વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયા બેટ પર એક મોટું ઓપરેશન પાર પાડીને છેલ્લા 5 વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું। એસઓજીના હેડ કોન્સ્ટેબલને મળેલી બાતમીના આધારે પોલીસે સ્થાનિક 5 ઈમાની હોડીની મદદ લઈ મધરાતે આલિયા બેટ પર આકસ્મિક દરોડા પાડ્યો હતો। બેટ પર તપાસ કરતા જાડી ઝાંખરામાં છુપાવેલા 71 બેરલ મળી આવ્યા હતા, જેમાં 14,200 લીટર શંકાસ્પદ ડીઝલ હતું। ત્યારબાદ અન્ય સ્તરે ડોક કરેલી 3 એન્જિનવાળી હોડીમાંથી વધુ 10,400 લીટર ડીઝલ મળી આવ્યું હતું। પોલીસે આ દરોડામાં 10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને 3 હોડીઓ મળી કુલ 27,47,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ મામલે 48 કલાક બાદ ગ્વેયર અને ડુમસના કુલ 15 જેટલા માથાભારે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે ડીઝલ ચોરીનું એક નેટવર્ક પકડેલું હતું અને એની એક જાણવાજોગ દાખલ કરી હતી। એ જાણવાજોગમાં જે તે વખતે 71 બેરલ એટલે કે ટોટલ 14,200 લીટર 10,67,000નો મુદ્દામાલ જપ્ત કરેલો। ત્યારબાદ એ જાણવાજોગની તપાસ કરતાં બીજા 51 બેરલ કે જેની કિંમત થાય છે 7,80,000 રૂપિયા તેમજ 3 હોડીઓ કે જેની કિંમત 9 લાખ થાય છે, એમ ટોટલ અત્યાર સુધીમાં 27,47,550નો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે। અને સ્વતંત્ર સાહેદોના નિવેદનને અંતે ટોટલ 7 નામો મળ્યા છે અને બીજા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં જે છે એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કોના વિરોધમાં ગુનો દાખલ કર્યો છે તે રીતનું ગુનો જેના વિરુદ્ધમાં દાખલ કર્યો છે એમના નામ છે તેજસ પટેલ, જેમિશ ખલાસી, અજીત પટેલ, અજય રહે આંબાવાડી, ભરત ખલાસી, મનીષ પટેલ જે છે આ 7ના વિરુદ્ધમાં નામજોગ છે તથા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શું જપ્ત કરવામાં આવ્યું છે? જપ્તમાં જે 51 બેરલ 71 બેરલ ટોટલ 27 લાખ સમથિંગનો મુદ્દામાલ તેમજ 3 હોડીઓ જપ્ત કરવામાં આવેલ છે।